હાય એવરીવન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો કેમ છો તમે બધા? મજામાં? આજે છે દોસ્તો તારીખ કેટલી હોય છે? તારીખ 11 તારીખ 11 नवंबर ने तारीख भी भुला गया यार. सितंबर खत्म हो गया वाला, नवंबर आ चालू हो गया. 9वां महीना के बाद में अक्टूबर आता है. अच्छा चलो सितंबर चालू है. अच्छा भूल गया, चलो सॉरी. जो ये भूल गया मैं. तो जो है हमें लोग आज हमारा है प्लान पारुल यूनिवर्सिटी. आज मुझे नंदू ले जा रहा है ना नंदू? यस. तेरे साथ रह कर मुझे हिंदी आने लगा थोड़ा थोड़ा. तो आज हम लोग જઈ રહ્યા છે દોસ્તો પારુલ યુનિવર્સિટી. તો અત્યારે સવારમાં અમે લોકો 6 વાગે ઉઠી ગયા છે ને 6 વાગે ઉઠીને હું થોડી વાર લખવા વાંચું. સો ગાઈસ ફાઇનલી હું આ વખત થઈ ગયો છું બાબલા જેવો રેડી. એન્ડ નંદુ બી તૈયાર છે. તો અમે બેગ લઈ લીધું છે. આ અમારો રૂમ છે નાનો આમ તો હવે ઘરના બાજુમાં છે. તો અમે લોકો હવે જઈ રહ્યા છે. જો આ બહારની બાલ્કની છે અમારી. એન્ડ મારે હજી શૂઝ પહેરવાના છે. 1 મિનિટ. શૂઝ મારું ભીંગણા મને છે. મને તો એમ થાય કે મને પારુલમાં એન્ટ્રી મળશે કે નહીં મળે. હવે યાર ત્યાં જઈને જો નહીં મળી તો નંદુ મને પાર્ટી આપશે. બાકી જોયું જાય પછી જે થાય બરાબર. અત્યારે मिला तो तू देगा ना पार्टी. मिला तो दे देंगे और तो क्या, 50 रुपए वाला पराठा खिला देंगे प्लीज. यार कहीं काबा बाबा है कि नहीं? बूट साफ करना काबा. आज वो देखो एक कपड़ा ढूंढ रहा है. कपड़ा मिला से. किसका कपड़ा? बाजू वाले का टी शर्ट है. अरे ऐसा मत कर. ये मोबाइल ठीक से पकड़. ये देखो फ्रेंड, किसी के भी कपड़े से पूछ रहा है. सफाई करा आपने. सब लोग सो रहे हैं, पता नहीं चलेगा. डोंट वरी. ऐसे लोगों की वजह से क्या बोलूं, आप समझ लो. इसकी वजह से ब्लॉग में बहुत इजी का भी वही. તો ગાઈસ ફાઇનલી અમે લોકો થઈ ગયા છે રેડી. એન્ડ આજે નંદુ ટ્રાય કરી રહ્યો છે. તો આપણે નંદુને આજે ટ્રાય કરવા આપીએ છીએ કેમ કે ઓલમોસ્ટ તમારા લેટ થઈ ગયું છે. એન્ડ મેં આ વખત પહેરી લીધું છે કેમ કે રસ્તામાં બહુ જ ધૂળ ઉડે છે. કેમ કે પારુલ યુનિવર્સિટી આઈ થિંક છે અમારે 13-14 કિલોમીટર હતા ભાઈ. भाई धीरे उठा क्या अच्छी बात कही आप. उठा क्या धीरे चला. इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. धीरे चला ला, ना पड़ जाए खड्डे खड्डे में तो गाड़ी की तरफ बेल्ट बजा देता है. તો ગાઈસ ફાઇનલી અમે લોકો હવે પારુલ યુનિવર્સિટી પહોંચી ગયા છે. અને નંદીએ મને આઈ કાર્ડ પહેરાવી દીધું કે આઈ કાર્ડ પહેરે છે તો અંદર તને એન્ટ્રી મળશે. એમ દેખાડું મેં તમને હમણાં પારુલ યુનિવર્સિટી અંદરનું કેવી રીતના છે બધું. બેગ ચેક કરાવવાનું છે ને આપણે બેગ ચેક કરાવી લઈએ. આવી ગયું આપણું બેગ. મશીનથી બધું જ અહીંયા ચેક થાય છે. અહીંની કોલેજ એટલે કોલેજ છે દોસ્તો. અહીંની કોલેજ તો ભાઈ. તો ગાઈઝ ફાઇનલી નંદુને બી એન્ટ્રી મળી ગઈ છે એન્ડ મને બી એન્ટ્રી મળી ગઈ છે. જોઈ લો તમે. આ બી પારુલ યુનિવર્સિટી 1 નંબર છે ભાઈ. અમારી કોલેજ કરતાં તો બેસ્ટ છે नहीं. संविधान पे चर्चा होने वाली है हमारे यहाँ. क्या होने वाले हैं? संविधान पे चर्चा होने वाली है. इधर देखो भाई, काला गोरा सब दिखता है. कहाँ जा रहा है भाई? अच्छी बात कही आप. इधर दुकान ले पी ले वे पिला देता हूँ. ले टाइम हो गया. कितने बज गया? किधर बैठना है मुझे? किधर बैठना है? तू किधर भी जाके बैठ. क्या ले रहे हैं? पानी नो पानी पी रहे हैं वहाँ से.
पानी पीने का पानी है સાહેબ ભાઈનું પારુલ યુનિવર્સિટી એટલું મોટું છે ને કે તમે વાત ના પૂછો સાહેબ. અહીંયા ફરતા ફરતા અહીંથી જે ગ્રાઉન્ડ અહીંયા જે નવું ગરબા થાય છે ને તે બી અહીંથી ગ્રાઉન્ડ અહીંથી આઈ થિંક 2 કિલોમીટર છે એવું નંદુએ કીધું છે. પણ હવે એ તારા લેક્ચરમાં ગયો છે તો હવે આપણે હમણાં આવે તારે મળીએ નંદુને. તો અત્યારે આપણે બેસીએ છીએ, આપણે ગ્રાઉન્ડ છે અહીંયા કંઈક બેસવાનું છે તો અહીંયા આપણે બેસશું. 2 કલાક જેવું બેસવાનું છે તો કંઈ નહીં બેસીએ. મને લાગે કે તે ભૂખ ને મેં અહીંયા આવીને ખાઈ લીધા પૌવા. ગઈ જો બાબા ગાડી આવી, બાબા ગાડી આના બાબા ગાડી કહેવાય. બધાને નથી બેહાડતા કાંઈ, આ તો જેવી હોય ને એને જ બેહાડે. આને તો પણ ક્યાં ના કાળી પડી જવાની હોય એ રીતના છંદ્રો લઈ નીકળે તડકાની, ત્યાં કાળી પડી જવાની હોય. હે Love you forever. कितनी पब्लिक है, बहुत ही पब्लिक है भाई. जो જે નવું એડમિશન લીધું છે ને એ જે ગળામાં જે હાર પહેર્યા છે બહારના આફ્રિકા યા તો નવું એડમિશન લીધેલું છે. फाइनली सो गाइस हमारा एक फ्रेंड मिल गया है. क्या नाम है तेरा? विराट नाम है. नंदू का फ्रेंड है दोस्त. एंड अगर आया का થઈ રહી છે इवेंट हो रही है. क्या करेंगे, क्या सॉन्ग वॉन्ग गाएंगे क्या? नंदू अभी हमारे लिए पराठा लेने गया है भाई. हमको हिंदी बोलते नहीं आता लेकिन हम लोग किधर जा रहा है भाई? आलू पराठा. लो भाई इधर हो गए डांस कंपटीशन आज पारुल में. ऐसी इवेंट तो होती रहती है भाई, बहुत ही पब्लिक भी देखने वाली बहुत ही है आज. ગુજરાતી છોડને ગરબા ના વાગે અને હું ગરબા ના રમું તો ગુજરાતી અને કાઠિયાવાડી ના કહેવાય ભલા માણસ. બરાબર ને? તો ગરબા વાગતા હતા ને સિંગિંગ બધા કરતા હતા, ડાન્સ કરતા હતા એ લોકોએ કર્યું. પછી લાસ્ટમાં બધાને એમ કીધું ગુજરાતી ઇવેન્ટ કોઈ બી હોય એ લોકો ગરબા રમી શકે તો ગરબા રહીમાં ફૂલ મોજ કરી પારુલમાં. બહુ મજા આવી. ને આ ભાઈ અત્યારે આવ્યા 12:30 થઈ ગયા છે. મને 11:30નું કંઈ ગયો હતો અંદર લેક્ચરમાં ગુસ્સો બહાર જ ના નીકળ્યો સાલો. પછી અત્યારે જઈને બહાર આવ્યો ને હવે ये लिखना तो उसको बचाना तो था ना तेरा कि पढ़ाई नहीं हो मैडम ने पढ़ाई तो साइन कैसे किया? साइन किया ना તો કંઈ નહીં. પારુલનો વ્લોગ આવી જશે અને તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવા નવા વ્લોગ જોવા માટે. તો આગળ મળીએ. તો તુझे कुछ बोलना है भाई? नहीं भाई ऐसे मजे पारुल यूनिवर्सिटी में गई तो आउट ऑफ कंट्रीના બધા લોકો આવે છે. જો પાછો मेरी आईडी मेंशन कर देगा है ना. બધા જ લોકો અહીંયા પારુલમાં ભણે છે ને યુનિવર્સિટી એક નંબર છે ભાઈ ભણવા માટે બી ને અને બધી જ રીતે એન્જોયમેન્ટ માટે બી બધી રીતે અહીંયા ફૂલ મોજ છે. તમે બી અહીંયા એડમિશન લઈ શકો છો. ફૂલ મોજ છે ભાઈ. અમે તો પારુલ યુનિવર્સિટી આજે મેં જોઈ બહુ મજા આવી. પાછળની હરિયાળી બી બહુ મસ્ત છે.
સમજી ગયા ભાઈ? હા તો ભલે, વાંધો નહીં. તો સારું, ભલે હવે અમે લોકો જઈએ છીએ ઘરે. તો જોઈએ આગળ, બન્યા રહેજો અમારી સાથે બ્લોગમાં.